હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે તેવું જીરા શરબત કે જીરા સોડાનું સિરપ। તો જીરા શરબત કે સોડાનું પ્રીમિક્સ બનાવવા માટે અહીં આપણે 1 કપ જીરું લીધું છે અને તેની સાથે 1 ચમચી મરી લીધા છે અને 4 ચમચી સંચળ પાવડર લીધો છે અને 4 ચમચી ચાટ મસાલો લીધો છે। આપણે જે કપ ભરીને જીરું લીધું છે તે જ કપ ભરીને આપણે 2 કપ ખાંડ લીધી છે। જો તમારી પાસે આ રીતનો મેઝરમેન્ટ કપ ન હોય તો ઘરમાં કોઈ પણ વાટકી હોય તેને આપણે સેટ કરી લેવાની। તો 1 વાટકી જીરું લીધું હોય તો તેની સામે 2 વાટકી આપણે ખાંડ લેવાની। આપણે જીરા સોડાનું સિરપ બનાવવા માટે જે જીરું લીધું છે તેને એક પેનમાં લઈ લેશું અને તેની સાથે જ આપણે મરી પણ નાખી દઈશું। શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને થોડી મીડિયમ રાખીશું જેથી આપણે આ પેન હોય તે ફટાફટ ગરમ થઈ જાય। તો 1 મિનિટ માટે આપણે ફૂલ ગેસ પર આ જીરું અને મરીને શેકી દઈશું। તો આપણે આ જીરા અને મરીને શેકાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે। જીરાનો કલર થોડોક બદલે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે। 3 થી 4 મિનિટ આ રીતે આપણે સતત તેને હલાવતા શેકી લઈશું। આમાં આપણે જે મરી નાખેલા છે તે આપણે 1 ચમચી જ મરી નાખવાના। મરીનું પ્રમાણ આપણે આમાં વધારે નહીં નાખવાનું। જો વધારે મરી થશે તો સોડા કે શરબત બનાવીશું તેનો ટેસ્ટ થોડોક તીખો લાગશે। તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા જીરાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગેસને બંધ કરી આપણે આ જીરાને એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું। કેમ કે આપણી પેન ગરમ હશે અને તેમાં આપણે જીરું રહેવા દઈશું તો આપણું જીરું વધારે પડતું શેકાઈ જશે તો એનો ટેસ્ટ કડચો લાગશે। તો આ જીરાને આપણે ડીશમાં આ રીતે ફેલાવી દઈશું અને તેને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દઈશું। તો 10 મિનિટનો સમય થતાં જ આપણું જીરું એકદમ ઠંડુ થઈ ગયું છે ને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે। હવે આ જીરા અને મરીને આપણે એક મિક્સરની જારમાં પીસી લઈશું। તો આપણું જીરું આ રીતે સરસ પીસાઈ ગયું છે। આ જીરાને આપણે એકદમ બારીક ન પીસાય તો ચાલે, થોડુંક આ રીતે અચકચરું રહે તો ચાલે, કેમ કે ખાલી જીરું હોય એટલે જીરાના મીંજને લીધે તે એકદમ પાવડર નથી બનતું। તો આ રીતે આપણું સરસ એકદમ જીરું પીસાઈ ગયું છે। હવે આ પીસેલા જીરાને આપણે થોડીક વાર માટે બાજુ પર રાખી દઈશું। તો હવે આપણે જીરા શરબતનું સિરપ બનાવવા માટે જે આપણે ખાંડ લીધી છે તે ખાંડને આપણે એક કડાઈમાં નાખી દઈશું। તેમાંથી આપણે ચાસણી બનાવવાની છે ને જે 2 કપ ભરીને આપણે ખાંડ લીધી છે તે જ 2 કપ ભરીને આપણે આમાં પાણી નાખીશું। હવે પહેલાં ગેસને થોડોક ફૂલ રાખી આપણે આ ખાંડને ઓગાળી લઈશું। તો આપણે ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે। આમાં આપણે કોઈ પ્રોપર તારવાળી ચાસણી નથી બનાવવાની, થોડીક તેલ જેવી ચીકણી ચાસણી થાય તેવી આપણે બનાવવાની છે, કે આપણે ગુલાબજાંબુ માટે જે ચાસણી બનાવતા હોય તેવી બનાવવાની છે। તો આપણે ખાંડ ઓગળ્યા પછી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ચાસણી આવી ચીકણી થઈ ગઈ છે। જો આપણે અડીએ તો થોડીક ચીકણી લાગે એમ। તો હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું, મીડિયમથી પણ ધીમી રાખવાની અને તેમાં આપણે જે જીરાનો પાવડર બનેલો છે તે નાખીશું। આ પાવડર નાખતી વખતે આપણે આ મિશ્રણને હલાવતા રહીશું અને ગેસ આપણે હવે ધીમો જ રાખવાનો છે। જો ફૂલ રાખીશું તો આપણી ચાસણી તરત જ ઘાટી થઈ જશે। બધો જ પાવડર મિક્સ કર્યા પછી આપણે આને 6 થી 7 મિનિટ માટે આ રીતે ઉકાળવાનું છે। જો આપણે ઓછું ઉકાળશું તો તેમાં જીરાની સ્મેલ આવશે, એટલે પહેલાં આપણે 5-1 મિનિટ સુધી આને આ રીતે ઉકાળશું। તો આપણું આ સિરપ ઉકળી રહ્યું છે ત્યારે એને આપણે વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈશું અને આ સાઈડમાં જે આ રીતે ચોટે તેને આપણે આમાં મિક્સ કરતા જઈશું। તો આપણે ચાસણી બની ગયા પછી જીરું નાખ્યા પછી આપણે એને 5 મિનિટ માટે આ રીતે ઉકાળી લીધું છે। તો આપણી ચાસણી થોડીક હવે ઘાટી થવા લાગી છે। 4 ચમચી આપણે સંચળ પાવડર નાખીશું
અને 4 ચમચી ચાટ મસાલો નાખીશું. તો આપણો સંચળ પાવડર પણ ખારો હોય છે અને ચાટ મસાલામાં પણ મીઠું હોય છે, એટલે આમાં મીઠું અલગથી નહીં નાખીએ. અને આ મસાલા નાખ્યા પછી આપણે ફરીથી એને 2 મિનિટ માટે ઉકાળીશું. એટલે આપણા ટોટલ સિરપને ઉકળતા 7 થી 8 મિનિટ જેટલો સમય થશે. આમાં આપણે મસાલા નાખ્યા પછી એને વધારે પડતું બહુ નહીં ઉકાળી. જો બહુ ઉકાળશું તો આપણે મસાલાની ફ્લેવર નહીં આવે. તો આપણે સંચળ પાવડરને મસાલા નાખ્યા પછી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અને જો આપણું આ સિરપ છે પરફેક્ટ રેડી થયું છે કે નહીં એ ચેક કરવું હોય તો આ રીતે કોઈ પણ સ્ટીલના ચમચા કે ચમચીમાં આ રીતે જો સારી રીતે આ રીતે કોટ થાય તો આપણું સિરપ બનીને રેડી છે. તો હવે આને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. આ ઠંડુ થાય પછી આપણે એને ગાળી લઈશું. તો આપણું સિરપ એકદમ ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થતાં તે આવું ઘાટું થઈ ગયું છે. તો હવે આ સિરપને આપણે ગાળી લઈશું. જો તમારે ન ગાળવું હોય તો આ રીતે પણ એમને પણ તમે એને વાપરી શકો. એક આ રીતે ચારણી રાખી આપણે આ સિરપને ગાળી લઈશું. તો આ જે ઉપર જીરું બચેલું છે તે પણ સ્વાદમાં એકદમ સરસ હોય છે. આ જીરાની અંદર તમે થોડુંક ઠંડુ પાણી અને લીંબુ નાખી અને જીરા શરબત બનાવીને પણ પી શકો છો. કોઈ પણ કાચની બોટલમાં આપણે આ શરબતને સિરપને ભરી લઈશું. આ સિરપને તમે ફ્રીજ વગર 2 મહિના સુધી અને ફ્રીજમાં 8 થી 9 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો આ જીરા શરબતના સિરપમાંથી હવે આપણે જીરા સોડા બનાવીશું. તો હવે જીરા સોડા બનાવવા માટે સૌપ્રથમ આપણે ગ્લાસમાં 2 ચમચી જેટલું આ સિરપ નાખીશું. 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું. હવે તેમાં આપણે સાદી સોડા નાખીશું. ચમચીની મદદથી આ રીતે હલાવી આપણે એને મિક્સ કરી દઈશું. તો આપણું સિરપ રેડી હોય તો 2 જ મિનિટમાં આપણે જીરા સોડા બનાવીને રેડી કરી શકીએ છીએ. અને આ ગરમીની સિઝનમાં જ્યારે પણ મન થાય ત્યારે જીરા સોડા બનાવીને પી શકીએ છીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.